બ્રેક બાદ સ્વાગત સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસ સુરતની બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે। નિલેશ કુંભાણી અગાઉ 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। નિલેશ કુંભાણી મૂળ રાજુલાના વતની છે અને 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં કાર્યકર્તા છે। સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની નામની જાહેરાત થઈ છે। નિલેશભાઈ આપણી જોડે ઉપસ્થિત છે, તેમની જોડે વાત કરીશું। નિલેશભાઈ, તમારા નામની જાહેરાત થઈ છે, શું કહેશો અને કયા રીતના મુદ્દાઓને લઈને હવે કામગીરી કરશો? પહેલાં તો અમે કોંગ્રેસ પાર્ટીના આભાર માનીએ છીએ મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાતનો ખૂબ ખૂબ આભાર માનીએ। અહીંના પ્રમુખ અમારા ધનસુખભાઈ રાજપૂત, દિનેશભાઈ સાવલિયા, વિપુલભાઈનો કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ મને આપવામાં આવી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વખતે અનેક મુદ્દાઓ છે, અહીંયા બેરોજગારી હોય, મોંઘવારી હોય, ખેડૂતોના મુદ્દા હોય, અનેક મુદ્દાઓ છે। અત્યારે મંદિરનો ટેક્સટાઇલ હોય કે ડાયમંડ હોય, મંદિરમાં પ્રસાર થઈ રહ્યો છે, એના અનેક મુદ્દાઓ લઈને અમે લોકો વચ્ચે લાવવાના છે। કયા કયા મુદ્દાઓ રહેશે અને ભાજપની સામે હવે તમારી કઈ રીતની જીત રહેશે? કેટલી લીડથી તમે ભવ્ય હાસિલ કરશો? અમે 100% 1.5 લાખની મતથી જીતશું। ભારતીય જનતા પાર્ટી જે વાયદા કર્યા હતા એ વાયદા લોકો વચ્ચે લઈને જાવ કે ભાઈ બધાને નોકરીઓ આપશું, ઘરનું ઘર આપશું, ખેડૂતોની આવક ડબલ કરશું, ખેડૂતોને દેવા માફ કરશું, 15 લાખ રૂપિયા ખાતામાં આપશું, એવા અનેક એને વાયદાઓ કર્યા હતા એ લોકો વચ્ચે લઈને જાઉં કે ભાઈ તમને આ વાયદા પૂરા થયા છે। લોકો વચ્ચે જે આ સંસદ સભ્યો બન્યા હતા, લોકો વચ્ચે બેસતા હતા, લોકોને મળતા હતા કે નહીં, અમે હારી ગયા કે જીતી ગયા, લોકોની વચ્ચે બેસી લોકોના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ। એટલા માટે અમે લોકોને કામના મત માગીશું। જી બિલકુલ, આ હતા નિલેશભાઈ કુંભાણી અને એમને જણાવ્યું છે કે લોકોની પ્રશ્નને લઈને વચ્ચે જઈશું અને લોકોની વચ્ચે રહીને જે બેઠક પર છે તે જીત મેળવશું। એટલું જ નહીં, હવે જોવાનું રહેશે કે ભાજપ કે કોંગ્રેસ કોની જીત થાય છે તે હવે જોવાનું રહેશે। સાહિલ જગતાપ, GSTV સુરત।